આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. ક્યારેય વિચાર્યું છે કે પ્રકૃતિની દુનિયા કેટલી અદ્ભુત હોઈ શકે? જરા કલ્પના કરો, એકદમ નાનકડું અને ગુપ્ત રહેતું પક્ષી જેની પાંખોમાં હજારો કિલોમીટરની યાત્રા સમાયેલી છે. આ એ જ પક્ષી છે જે પ્રાચીન જાપાનીઝ સાહિત્ય અને ભારતના ઋતુચક્રને એક સાથે જોડે છે. જાપાનમાં જેને હોતોતોગીસુ કહીને કવિતાઓમાં કંડારવામાં આવે છે, તે જ પક્ષી જ્યારે ભારતીય ઉપખંડમાં પ્રવેશે છે ત્યારે તે મોસમી પરિવર્તનની છડી પોકારે છે. આ અજાયબ પક્ષી છે આપણી નાની કોયલ, જેને અંગ્રેજીમાં લેસર કુકુ કહેવાય છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે આ રસપ્રદ પક્ષીના જીવનના કેટલાક અકલ્પનીય રહસ્યોને ઉજાગર કરીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 તરફ આગળ વધીએ. પરિચય અને શારીરિક રચના. કોઈ પણ પક્ષીને બરાબર સમજવા માટે તેના વૈજ્ઞાનિક નામનો અભ્યાસ કરવો ખરેખર ખૂબ જ જરૂરી છે. હવે નાની કોયલનું વૈજ્ઞાનિક નામ છે ક્યુક્યુલાસ પોલિયોસેફેલસ. હા, સાંભળવામાં થોડું અઘરું લાગે, પણ ચાલો તેને સરળ બનાવીએ. આ નામ સૌપ્રથમ 1790માં પ્રખ્યાત પક્ષીવેદ જ્હોન લેથમ દ્વારા આપવામાં આવ્યું હતું. આ ગ્રીક શબ્દો છે. ક્યુક્યુલસનો સીધો અર્થ થાય છે કોયલ અને પોલિયોસેફેલસ 2 શબ્દોનો બનેલો છે. પોલિયોઝ એટલે કે રાખોડી રંગ અને કેફાલે એટલે કે માથું. સરળ ભાષામાં કહીએ તો રાખોડી માથાવાળી કોયલ. આ પક્ષી ક્યુક્યુલિડે પરિવારનું એક અદ્ભુત સભ્ય છે. હવે તમને થશે કે આને નાની કોયલ શા માટે કહેવાય છે? વેલ, જ્યારે આપણે તેને સામાન્ય કોયલ એટલે કે કોમન કુકુ સાથે સરખાવીએ છીએ ને, ત્યારે કદનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે. નાની કોયલ લંબાઈમાં માત્ર 25થી 28 સેન્ટીમીટર જેટલી જ હોય છે. તેનું શરીર અત્યંત પાતળું અને નાજુક હોય છે. પણ હા, કદ ભલે નાનું હોય, તેના પેટના ભાગ પર આવેલી ઘેરા રંગની આડી પટ્ટીઓ સામાન્ય કોયલની સરખામણીમાં ઘણી વધારે જાડી અને સ્પષ્ટ જોવા મળે છે. ફિલ્ડમાં આ પક્ષીને ઓળખવું હોય તો તેના ચોક્કસ શારીરિક લક્ષણો સમજવા ખૂબ જ રસપ્રદ છે. જો તમે ધ્યાનથી જોશો તો તેના શરીરનો ઉપરનો ભાગ, જેમાં માથું, પીઠ અને પાંખો આવી જાય છે, તે એકદમ ઘેરા ભૂખરા રાખોડી રંગનો હોય છે. નીચેનું પેટ સફેદ અને જાડી પટ્ટીઓવાળું છે. તેની ચાંચની રચના પણ જુઓ, ઉપરથી કાળી અને નીચેથી પીળી. પગ ટૂંકા છે પણ એકદમ તેજસ્વી પીળા રંગના. અહીં એક અદ્ભુત વૈજ્ઞાનિક તથ્ય એ પણ છે કે આ પક્ષીઓના પગ ઝાયગોડેક્ટાઇલ એટલે કે ઝુગોડેક્ટાઇલ પ્રકારના હોય છે, એટલે કે 2 આંગળા આગળ અને 2 પાછળ, જે તેમને ડાળીઓ પર મજબૂત પકડ આપે છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે કેટલીક માદાઓ લાલાશ પડતા ભૂરા એટલે કે રૂફસ રંગના મોર્ફમાં પણ જોવા મળે છે. છે ને કમાલ? ચાલો હવે વિભાગ 2 પર નજર કરીએ. ભૌગોલિક વિસ્તાર અને સ્થળાંતર. આ માત્ર 25 સેન્ટીમીટરનું પક્ષી પ્રકૃતિનું કેવું અદ્ભુત યાત્રી છે તે જાણીને તમે દંગ રહી જશો. આ પક્ષી મુખ્યત્વે પૂર્વીય એશિયા, ખાસ કરીને જાપાન અને ચીન તથા ઊંચા હિમાલયના જંગલોમાં પોતાનો પ્રજનનકાળ વિતાવે છે. પણ જ્યારે શિયાળો નજીક આવે છે ત્યારે તે એક વિશાળ યાત્રા શરૂ કરે છે. ભારતીય ઉપખંડમાંથી તે પેસેજ માઇગ્રન્ટ એટલે કે મોસમી સ્થળાંતરી તરીકે પસાર થાય છે અને તેની આ યાત્રા છેક દક્ષિણ ભારત, શ્રીલંકા અને છેક આફ્રિકાના વિશાળ શિયાળુ મેદાનો સુધી પહોંચે છે. જરા કલ્પના કરો, આટલું નાજુક શરીર અને આટલી લાંબી વૈશ્વિક સફર. અકલ્પનીય છે, ખરું ને? આ જર્ની પછી હવે આગળ વધીએ વિભાગ 3 તરફ. આહાર અને પરોપજીવી પ્રજનન. આમ તો મોટાભાગના પક્ષીઓ જીવજંતુઓ ખાતા હોય છે, પરંતુ કોયલ પ્રજાતિ અને ખાસ કરીને આ નાની કોયલનો આહાર કંઈક અલગ જ છે. આ પક્ષી એવા જીવજંતુઓનો શિકાર કરે છે જેને બીજા પક્ષીઓ ખાવાનું ટાળતા હોય છે. તેનો સૌથી પ્રિય ખોરાક છે વાળવાળા કેટરપિલર એટલે કે હેરી કેટરપિલર્સ. આ ઝેરીલા અથવા રૂંવાટીવાળા ઈયળોને પચાવવાની તેમની આ અદ્ભુત ક્ષમતા તેમને જંગલની ઇકોસિસ્ટમમાં જંતુ નિયંત્રક તરીકે એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન અપાવે છે. હવે એક મોટો અને રહસ્યમય સવાલ એ થાય છે કે
આ પક્ષી પોતાનો માળો કેમ નથી બનાવતું? હા, આટલી લાંબી યાત્રા કરનારા પક્ષી ક્યારેય પોતાનો માળો બનાવતું જ નથી. તો પ્રકૃતિની આ કઈ વિચિત્ર રમત છે? ચાલો તેનું રહસ્ય ઉકેલીએ. આ પ્રશ્નનો જવાબ છે પરોપજીવી પ્રજનન અથવા વિજ્ઞાનની ભાષામાં જેને બ્રોડ પેરાસિટિઝમ કહેવાય છે. નાની કોયલ ભાઈ અત્યંત ચતુર પક્ષી છે. માળો બનાવવાની અને બચ્ચા ઉછેરવાની મહેનત કરવાને બદલે માદા કોયલ ચૂપચાપ અન્ય નાના પક્ષીઓના માળામાં જઈને પોતાના ઈંડા મૂકી દે છે. આ કામ માટે તે મોટાભાગે રીડ વોર્બલર અને બુશ વોર્બલર જેવા પક્ષીઓની પસંદગી કરે છે. પેલા બિચારા યજમાન પક્ષીઓ અજાણતા જ કોયલના ઈંડાને સેવે છે અને બચ્ચાને પોતાના સમજીને ખવડાવી પીવડાવીને મોટા કરે છે. ઉત્ક્રાંતિની આ કેટલી જટિલ અને આશ્ચર્યજનક પ્રક્રિયા છે. હવે આપણે પહોંચ્યા છીએ વિભાગ 4 પર, વર્તણૂક અને વિશિષ્ટ અવાજ. નાની કોયલ સ્વભાવે ખૂબ જ ગુપ્ત અને મોટાભાગે એકલું રહેતું પક્ષી છે. ગાઢ ઝાડીઓમાં છુપાયેલી આ કોયલને જોવી ભલે મુશ્કેલ હોય, પણ તેને સાંભળવી ખૂબ જ સરળ છે. તેનો અવાજ અન્ય કોયલો કરતાં ઘણો ઊંચો એટલે કે હાઈ પિચ્ડ હોય છે. જંગલમાં ઝાડની ટોચ પર બેસીને તે અત્યંત ઝડપથી કંઈક આવો અવાજ કરે છે. ક્યુહ, કાકા કો કો કો. પક્ષીવિદો તેને સરળતાથી યાદ રાખવા માટે એક અંગ્રેજી વાક્યનો સહારો લે છે, ધેટ્સ યોર પગી ડોગ. તમે જો આ વાક્યનો લય પકડશો ને તો કોયલનો આ 5 થી 6 નોટોનો અવાજ મગજમાં બરાબર બેસી જશે. એકદમ પરફેક્ટ મેચ. અને છેલ્લે ચાલો જોઈએ વિભાગ 5, સંરક્ષણ અને સાંસ્કૃતિક મહત્વ. તો એક ખૂબ જ મહત્વનો મુદ્દો એ છે કે આટલું નાનું કદ અને દર વર્ષે હજારો કિલોમીટરનું ભયંકર સ્થળાંતર હોવા છતાં જંગલી વાતાવરણમાં નાની કોયલનું સરેરાશ આયુષ્ય કેટલું હશે? 5 થી 8 વર્ષ. જી હા, આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ પક્ષી પ્રકૃતિના કઠોર વાતાવરણમાં ટકી રહેવા માટે કેટલું સક્ષમ અને અનુકૂલનશીલ છે. પર્યાવરણ પ્રેમીઓ માટે અહીં એક ખૂબ જ સકારાત્મક સમાચાર છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો IUCNની રેડ ડેટા બુક અનુસાર નાની કોયલને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછા જોખમવાળી શ્રેણીમાં મૂકવામાં આવી છે. આનો સીધો અર્થ એ છે કે સમગ્ર વિશ્વમાં તેમની વસ્તી એકદમ મોટી અને સ્થિર છે. અને ખાસ આપણા ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદો 1972ના શેડ્યુલ 2 હેઠળ તેને સંપૂર્ણ કાનૂની સંરક્ષણ પણ પૂરું પાડવામાં આવ્યું છે, જે ખરેખર સારી વાત છે. તો હવે તમે જ વિચારો, માત્ર 25 સેન્ટીમીટરનું આ નાનકડું પક્ષી પ્રાચીન જાપાની સંસ્કૃતિ, ઊંચા હિમાલયન જંગલો અને આફ્રિકાના વિશાળ મેદારોને પોતાની પાંખોથી કેવી રીતે જોડી શકે છે? આ બાબત ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે પ્રકૃતિમાં કોઈ પણ જીવ સામાન્ય નથી હોતો. જે પક્ષી જાપાનની કવિતાઓમાં સ્થાન પામે છે, હિમાલયની ટોચ પર પ્રજનન કરે છે, પોતાના બચ્ચાનો ઉછેર અન્ય પક્ષીઓ પાસે કરાવે છે અને શિયાળો આવતા જ ભારત થઈને છેક આફ્રિકા સુધીની લાંબી સફર ખેડે છે. આ નાની કોયલ આપણને યાદ અપાવે છે કે આપણી પૃથ્વી પર જીવનની જાળ કેટલી અદ્ભુત અને વિશાળ છે. કુદરતના આ નાના યાત્રીને આકાશમાં મુક્તપણે ઉડતો જોવો એ ખરેખર એક અદ્ભુત રોમાંચ છે. આ વિશ્લેષણ દ્વારા આ સુંદર પક્ષીની દુનિયાને જાણવાનો આપણો આ પ્રયાસ અહીં પૂરો થાય છે. પ્રકૃતિના આવા જ બીજા અનોખા રહસ્યો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.